જામનગર આરોગ્ય વિભાગે અતિવૃષ્ટિ વચ્ચે 82 સગર્ભાઓની સફળ રીતે પ્રસૂતિ કરાવી। તકેદારીના ભાગરૂપે 225 સગર્ભાઓનું નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું। ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 9 સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા 210 પેટા આરોગ્ય કેન્દ્ર 24 કલાક ચાલુ રાખી લોકોને સારવાર આપવામાં આવી। જામનગર જિલ્લામાં ચાલુ સપ્તાહે અતિ ભારે વરસાદને પરિણામે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર H.H. ભાયાના માર્ગદર્શન હેઠળ જેની ડિલિવરી તારીખ નજીક છે તેવી સગર્ભાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ અને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા। સમય સૂચકતા વાપરી તંત્રના સહયોગથી જામનગર જિલ્લાના 225 સગર્ભાઓનું નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જે પૈકી 82 સગર્ભાઓની સફળ રીતે પ્રસૂતિ કરાવવામાં આવી છે। જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા વહીવટી તંત્ર દ્વારા અતિ ભારે વરસાદને લીધે પૂરગ્રસ્ત સ્થિતિને પહોંચી વળવા માટે 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 9 સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા 210 પેટા આરોગ્ય કેન્દ્ર 24 કલાક ચાલુ રાખી લોકોની પ્રાથમિક તથા રેફરલ સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જેમાં તાવ, ઝાડા, શરદી, ઉધરસ, બીપી રોગ વગેરે રોગોની સારવાર સુવિધા અને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। ગઈકાલે જ લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશથી ખેત મજૂરી અર્થે આવેલા જ્યોતિબેન મુકેશભાઈ બારિયા નામના સગર્ભાને દુખાવો ઉપડતા રાત્રે 2:30 કલાકે આરોગ્ય કેન્દ્ર ભણગોરની ટીમ દ્વારા તેઓની નોર્મલ પ્રસૂતિ કરવામાં આવી હતી, જે બદલ તેમના પરિવારજનોએ સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લા કલેક્ટર શ્રી B.K. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું।